હેલો ગાઈસ, જોઈ શકો છો આપણી પીછે અહીંયા મોર આવવા મળ્યા છે. આંબામાં છોટો આંબા છે, જોઈ શકો છો. એવડો જ આંબો છે, એમાં મોર મસ્ત મજાનો આવી ગયો છે, જોઈ શકો છો. કેમ છો યુટ્યુબ ફેમિલી, મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગી જાય છે ફાઇનલી 9. બધાને ગુડ મોર્નિંગ. જોઈ શકો છો મસ્ત મજાનો સૂર્ય દાદા ની જોઈ શકો. આવા કપડા પહેરી લીધા છે ને આપણે અત્યારે ઠંડી બહુ લાગે છે. આપણે ફાઇનલી કાલ નાયા હતા, આજ તો નાયો નથી, કેમ કે કાલ નાયા છો તો એટલે આજ ઠંડી છે એટલે બહુ નથી નાયો, બહુ ઠંડી છે, જોઈ શકો છો. અત્યારે ઠાઠો પવન છે. સવારે તો ઠાર હતો, ઠાર તો વીયો જશે ફાઇનલી. કાલ બહાર ગામ ફોન ગયો હતો, કાલ 26મી જાન્યુઆરી હતી, ફોન વીયો ગયો હતો એટલે આપણે બ્લોગ શૂટ નહોતો કરી શક્યા કાલ, કેમ કે 26મી જાન્યુઆરી આપણે જવાના હતા તમને ઝંડો ફરકાવે ના જવાના હતા, પણ બંધ હતું, પણ મોબાઈલ નહોતો મારી પાસે, કેમ કે બહાર ગામ ગયો હતો મોબાઈલ, જોઈ શકો છો. હવે આપણે જઈશું ઓલી કોર કન્ટિન્યુ બ્લોગમાં બનાવી. ફાઇનલી આપણે આ ઘઉં સાઈડ આવી જાય છે, જોઈ શકો છો. પાણી કાલામાં પાઈ દીધું છું. આ ઠાર તો હવે વીયો જો ને, હવાના પોરમાં ઠાર તો ફેરવો થાય ગાય મસ્ત મજાનો, કેમ કે ફાઇનલી હવે જઈશું ઘરે. વાડીમાં તો આટો મારાઈ ગયો છે, ઠંડી બહુ છે એટલે ઘરે જાઉં, કેમ કે તડકો છે તો અત્યારે પવન આવે ઠંડો ઠંડો. નેક્સ્ટ લેવલ કન્ટિન્યુ બ્લોગમાં બની છે. હેલો ગાઈસ, જોઈ શકો છો આપણી પીછે અહીંયા મોર આવવા મળ્યા છે. આંબામાં છોટો આંબા છે, જોઈ શકો છો. એવડો જ આંબો છે, એમાં મોર મસ્ત મજાનો આવી ગયો છે, જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ, અત્યારે વાગી જશે 10 ને 22 થઈ જશે ને આપણે કેરી હવે આવવા મળી છે. એવડી એવડી મગમગ જેવડી તો થઈ જશે. તમને મોર તો આવી જશે ફાઇનલી. અત્યારે 3 વર્ષનો આંબો છે, ખાલી છોટો નાનો એવો આંબો છે, એમાં કેરી આવશે. ઉનાળામાં કેરી હોય, અત્યારે તો મગ જેવડી છે. ફળ રે એટલો હાસો પછી, કેમ કે ઠારનો પછી ઉકાઈ જાય. બરદા બરદા ફાઇનલી ગાઈસ 10 વાગ્યાનો તડકો નેક્સ્ટ લેવલ. ટાઈટ થોડીક ઉડી છે, નકર ટાઈટ તો બહુ લાગતી હતી ગાઈસ. બરદા 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 મસ્ત મજાના જો ઘઉં મોટા થવા મળ્યા છે. ટૂંક જ સમયમાં હવે પાકી જશે. સીઝન પાક્યો આવશે હમણાં ટૂંક સમય. અત્યારે તો ફૂલ એની ચાલે છે, કેમ કે પાણીને એવું બહુ પાવું પડે. હવે દાણો બેહવા જ મળે, જોઈ શકો છો. મસ્ત મજાની વાડી સાઈડ આવી જશે. જામફળી વાર ટૂંક સમયમાં આપણે જોબ કરવા વ્યા જવાના છે, કેમ કે એકચ્યુઅલીમાં જોબ કર્યા વગર નહીં હાલે. આપણે જોબ તો કરવી જ પડશે ગમે એ. આપણે જોબ કરવા વ્યા જઈશું, પછી ફાઇનલી આપણે બ્લોગ શૂટ તો તે કરશું. બરદા બરદા જોઈ શકો છો. બોર
સ્ટેચ્યુ બોરને અડાડો પડે સ્ટેચ્યુ એટલે ટેચ બધા કેની ભઠ્ઠી હશે શા કરવાની. એકચ્યુઅલી ચાય વગરને અમને ન ફાવે. તમારી ન ફાવે તો આપણે હું એકચ્યુઅલી ચાય વગર તમને ન ફાવે. આપને ફાવે ચાય વગર. ફાઇનલી ગાઈસ ઘરે કંટાળો ચડે છે કેમ કે પાછા આવી જશે વાડીમાં રખડવા. મસ્ત મજાનો તડકો હોય ને વાડીમાં રખડવાની એન્જોય જ અલગ છે ગાઈસ. શીખલે તો બોર ખાધા કરે આપણે બોર ખાવો છે પણ હમણાં ન ખાવ. બોર હેઠો પડ્યો પાકલ ન કાસા પછી સમજો. શીખલા મજા આવી બધા ખાવાનું મેળા રાખે શીશ શીખલાની મેળા રાખે. એને હોની ઘરે રાત થાય તો વ્યા જાય દી થાય એટલે સરો વ્યા જાય. કેમ આપણે જમવાનું હોય એમ એને જમવાનું હોય એને ત્યાં નાના શીખલાને જમવાનું હોય જ તે ફાઇનલી. બોર જોઈ શકો છો ઠોલેલો હોય છે જોઈ શકો શીખલાએ ખાધેલો. અને ત્યાં ભાઈ પેટ તો ભરવું પડે ને આપણે કેમ ખાઈ લઈશું તો શીખલાને ખાવું પડે. મૂંગું પાણી કહેવાય. હવે આપણે કન્ટિન્યુ કેમ કે બ્લોગ શૂટ કર્યા વગરનું મજા ન આવે. કાલ તો કેમ થતું છે કાલ ફોન જ નતો કરે તો બ્લોગ શૂટ ન કરવું ને. હાડા મળા અહીંયા છીંડું બોરી હશું હતી. હવે આપણે ફાઇનલી જ આવીશું ઘરે કેમ કે હવે તો મોટા બ્લોગ થવા મળ્યા છે. MB તે મારે 2 GB હવે વિડીયો અપલોડ કરવામાં દિક્કત થાય છે. હવે ટૂંકા જ બનાવવા પડશે. લોંગ વિડીયો શૂટ કરવું પણ મિની બ્લોગ શૂટ કરવું તો તે એડિટિંગ આપણે મોટા બ્લોગ શૂટ કરવાની મજા આવે. લોંગ એ તે હું કરું છું ટૂંક સમયમાં. ફાઇનલી આપણે સી ઘરે જઈ શકો છો મસ્ત મજાના. હવે જઈશું હમણાં વાડીમાં કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દીધું. ફાઇનલી અત્યારે વાગી જશે 5 ને મસ્ત મજાના આપણે આવી જશું વાડીમાં. જોઈ શકો છો દી હાથમાં મળ્યો છે. હવે આપણે ઘડી ના આપણે બપોર પછી ગેમ રમતા હતા પછી આપણે થોડોક આરામ કર્યો પછી 5 વાગ્યા તો આપણે બ્લોગ શૂટ કરવા આવી જશું વાડીમાં. ઠંડી લાગવા મળી છે ગાઈસ. હમણાં ટાઈટ પડી જશે દી ઉગી જશે પછી કાલ બ્લોગ શૂટ કરવાનો છે. કાલે કરી રેગ્યુલર શરૂ છે આપણે બ્લોગ શૂટ કરવાનો. હજી એડિટિંગ બાકી છે કરવાનું. હમણાં અહીંયા દી આવો નીચે આવી જશે એટલે દી આવો હાથમાં પાણી કાલ પાવાનું હોય છે તો પાઈશું. કઈ ખબર ના મને ક્યાંય તો પાવું પડશે કેમ કે બીજું કઈ બોલાય એમ નથી. XYZ હોય બોર ખાવા જાઉં છું મસ્ત મજાને. સરોજ જોશી એની વાત જ ન કરે. એના બ્લોગ જોવાની બહુ મજા આવે સરોજ જોશીના. તમે ન જોતા હોય તો જોઈ લેજો. સરોજ જોશી લખજો યુટ્યુબમાં એટલે આવી જાય છે સરોજ જોશીના બ્લોગ. કેમ કે એને કન્ટેન્ટ આપે ને એવા આપણે ન આપી શકીએ. રિયલમાં આપણે તો હમણાં ત્યાં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું છે. તમે સપોર્ટ આપો એટલે આપણે કન્ટેન્ટ એની જેવા જ આપી લો. કેમ કે આપણે બહાર નથી જતા વાડી આપણે શૂટ કરવી છે. કેમ કે ક્યારેક જાવી છે એમ તો આપણે ગામમાં જાવ એટલે શૂટ લવ જ છું. ન લેતો એમ નહીં લવ જ છું આપણે. જોઈ શકો છો મસ્ત મજાના વાડીમાં આવી જશે બવડીની. ઓલા પણ તો બવડીની વાડી આપણે જાવી ક્યારેક ના શૂટ લઉં છું.
પાકલ બોર છે. આજકાલ દી હાથમાં આપણે બોર ખાવી છે. જોઈ શકો છો મસ્ત મજાનો બોર છે. રાતે ખાવી છે ફર્સ્ટ ટાઈમ. રાતે કોઈ ખાધો નથી બોર, આપણે રાતે ખાવી. હવાના પૂરમાં આપણે બોર જોઈ. આ સવારે બોર નતો ખાધો આપણે. સવારે આટો મારો આવ્યો હતો એકચુલીમાં આપણે ખાધો નતો. ઓનલાઈનમાં ઓલું મંગાવું છું એ ટાઈમ નથી રહેતો અમારે. ગેમ રમવામાં બિઝી જ રહું છું. કેમ કે થોડું કામ હોય ને એટલે ઓનલાઈનમાં મંગાવું છે. હેર રાઇટ મંગાવવાનું બાકી છે. ટૂંક સમયમાં મંગાવી લઈશું આપણે. કેમ કે ઓર્ડર આપણે કરવો પડશે. પછી ડિલિવરી આવશે અહીંયા ગામમાં લેવા જવું પડશે. ઓર્ડર તો પહેલાં કરવો પડશે ને. ફાઇનલી ટૂંક સમયમાં ઓર્ડર કરી આવશું. કેમ કે પ્રાઇસ કમ્ફર્ટેબલ થાય છે, થોડીક વધે છે ઘટે છે એમ થાય છે. હેર ડાઈ લેવી જ પડશે ખુદને પૈસે. આપણે હવરના પોરના નાવીને એટલે હેર ઉકાવવા પડે. એ લેવું છે હેર ડાઈ. આમ જો શેકલા મૂકને મસ્ત મજાના વાદળામાં પ્લેન હાલતું હોય. મારું ડ્રીમ છે પ્લેનમાં બેહવું. ડ્રીમ પૂરું કરવું પડશે. એક ડ્રીમ બાઇક લેવાનું સપનું છે તમારા ભાઈનો. એ ત્યાં ટૂંક સમયમાં પૂરું કરવું છે. ડ્રીમ તો લાડ છે બધાને, ઘણાને ડ્રીમ હોય બધાની લાઈફમાં. આપણી લાઈફમાં ડ્રીમ છે એક આપણી બાઇક, એ ફર્સ્ટ બાઇક. પછી હું ગાઈશ વાત જ ના પૂછો. આ દુખવા મળ્યો શૂટ કરી એક ધારો મોબાઈલ રાખવાનું હાથમાં. ઠંડી લાગવા મળી છે ને બહુ, વાત ના પૂછો. હમણાં આવતી હાથમી જશે જોજો. 6 વાગવા આવી જાય ફાઇનલી. 6 વાગવા આવી જાય. વોઇસ આપણી પાસે પડી છે પણ તોય પહેરતો ન. કેમ કે વાડીમાં હું પહેરવી વોઇસ, ક્યાંક બહાર જવું હોય તો આપણે પહેરવી. તોય તો ટાઈમ તમને કહી દઉં છું મોબાઈલમાંથી. હાસો મોબાઈલમાં ટાઈમ છે એ કીધું. હજી બોર અડધો ખવાણો નથી. વાડીમાં ફાઇનલી આટો મરાઈ ગયો ને બવડીને, તોય તો હજી નથી ખવાણો. જરાઈ ગયો છે બોર ખાઈ. અડધો ખાધો ને તોય પેટમાં સમાતું ન. જોઈ શકો છો મરઘરા. અત્યારે આવું શાંત છે વાડી, આખી શાંત છે. આખી શાંત. સૌરવ જોશી એને ખુદની મહેનતથી ઘર બનાવ્યું. ડ્રીમ એનું ડ્રીમ હતું, ખુદનું ડ્રીમ હતું. એ સપનું બધું પૂરું કરે છે. અહીં ખુદના પૈસા એન્જોય કરે છે. કેમ કે યુટ્યુબમાંથી મંથલી આવે એટલે એની વાત જ ના પૂછો. ક્યુટ સબસ્ક્રાઇબ મળી રહી. અને સૌરવ જોશીની જેમ આપણે બ્લોગ શૂટ કરવાના છે મોટો થઈ. અત્યારે તો નાનો છું તોય ત્યાં મારી ઉંમર તમને કહેવાય એમ નથી, નગર કહી દો એમ છે. મારી ઉંમર કેટલી છે કોમેન્ટ કરજો તમને ખબર હોય. ઉંમર કહેવાય નહીં ગાઈસ. પબ્લિક આપણું એડિટિંગ કર્યા છે.
મસ્ત મજાના પવન આવે ત્યાં તો જોઈ શકો છો. છેલ્લા ની ઘરે જવા મળ્યા કે હવે રાત પડી ગઈ, ભાગો ભાઈ ભાગો. રખડી લીધું હોય, જમી લીધું હોય અને કામ કરતા હોય એ કામ પૂરું કરી આવીશું. શીખલાય હવે કે ને ઘરે જવાનું, જમી બમી ઘરે જાય પછી રાતે મસ્ત મજાના સુઈ જાય. કેમ આપણે હુઈ જાય એમ શીખલાય હુઈ જાય. શીખલા બે પગ રાખીને આમ ઝાડવે કેમ ઉતાય છે એ તમે કોમેન્ટ કરો. આછું ઉસી જાય કે પડે પડે ને આમ હોય એના પગ આમ ભીડી દે, એમ ભીડી દે. જોઈ શકો મસ્ત મજાના શીખલા નાના ઝીણા ઝીણા બધા ઉડે છે. કેમ કે અત્યારે એનું જમવાનું મળી રહે. મસરા ઉડતા હોય એ ખાય, બીજું શું ખાય? એળું ખાય ને એવું ખાય અને હલ્દી હલ્દી ખાય. આપણે હલ્દી હલ્દી ખાવી ને એ હલ્દી હલ્દી ખાય. ગાઈસ મારા બ્લોગ કોણ કોણ જોવે છે કોમેન્ટ કરજો જલ્દી. કોમેન્ટ ન કરી એટલે હું તમને બીજી ફેરું કે બીજા બ્લોગમાં કોમેન્ટ કરજો. કોમેન્ટથી મને કાંક હું તમારી કોમેન્ટ વાંચું. કેમ કે તમે બ્લોગ કોણ કોણ જોવો છો, કોણ કોણ વ્યૂઝ તો આવે છે કેટલા 50, 60, 70, 80, 90. એમાં 100 લગન પૂગતા ને 100 લગન પુગાડી ગયો. તમને આપણે ક્યાંક જઈશું ડ્રીમ તમારું તમે કોમેન્ટ કરજો. આપણે ક્યાં જાવી કે આપણું ફર્સ્ટ ટાઈમ છે એ તમે કોમેન્ટ કરજો. અમુક જણા જ કોમેન્ટ કરે છે કેમ કે સાદા તો મારા ગેમના તે પ્લેયર છે, એ ફ્રેન્ડ છે, એ બ્લોગ જોવે. કોક જોતા હોય, કોને ખબર, મને ન ખબર. અડધું તો આપણું ફેમિલી ગ્રુપ જોવે છે એ મને પાકી ખબર છે. એ તો 100%ની વાત છે, ફેમિલી જોવે. કેમ કે બ્લોગ બહુ મોટો થઈ જાય છે, લંબાઈ પાછું આપણે અપલોડ કરવામાં દિક્કત પડી જાય છે. એટલે બ્લોગને એન્ડ આપી દઉં છું કેમ કે એડિટિંગ કરવાનું છે. આશા છે આ બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા. નેક્સ્ટ બ્લોગમાં મળે. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો પ્લીઝ, તમને રિક્વેસ્ટ છે. બાય બાય.